ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय श्री दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ श्रीराम जय राम 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 ओ भज गोविंदम भज गोविंदम भज गोविंदम मूढ़मते भज गोविंदम भज गोविंदम भज गोविंदम मूढ़मते संप्राप्ते सन्निहिते काले संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रंकरणे भज गोविंदम गोविंदम भज मूढ़मते। दीनयामिन्यौ सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः कालः क्रीडति गच्छत्यायुः तदपि न पुञ्चत्याशावायु भज गोविन्दं गोविन्दं भज मूढ़मते। काते कान्ता धनगत चिन्ता वातुल किं तव नास्ति नियन्ता त्रिजगति सज्जन संगतिरेका भवति भवार्णवतरणे नौका भज गोविन्दं गोविन्दं भज मूढ़मते भज गोविन्दं गोविन्दं भज मूढ़मते। 12મા શ્લોકમાં ભગવાને કાળનો ઉલ્લેખ કર્યો છે અને કાળ માટે તો બીજા અનેક સ્તોત્રોમાં પણ ઉલ્લેખ થયેલો છે. અનુભવની વાત પણ છે કે વીતેલો સમય પાછો મળતો નથી. કાળની ગતિ
આપણને અનુભવાતી નથી એટલી ઝડપથી છે. એટલે એના આરામમાં ના રહેવું, એવા ભ્રમમાં ના રહેવું કે કાલે કરીશું. કારણ કે શાસ્ત્ર પણ કે છે, કવિઓ પણ કે છે, કાલ કરેશો આજ કર, આજ કરેશો અબ કર લે. કેમ? કારણ કે કબીરજીએ કહ્યું કે જબ ચીડિયા ચુગ ગઈ ખેત, બધું ખેતર ચકલીઓ ખાઈ જાય પછી એક દાણા થોડા બચાવવાના છે. એમ આપણા પણ જીવનના અમૂલ્ય સમય વ્યતીત થઈ રહ્યો છે. શંકરાચાર્યજીએ જ કહ્યું છે કે દુર્લભમ ત્રયમ એતત. શું છે? નર જન્મ દુર્લભમ, મનુષ્યત્વમ દુર્લભમ. એ મનુષ્યત્વ, નર જન્મ દુર્લભ છે. મનુષ્ય જન્મમાં જ આ મુક્તિ માટેની આશા છે, બાકી કોઈ શરીરમાં છે નહીં. મનુષ્ય શરીર મળી ગયેલું છે, તો પ્રમાદ ના કરીએ. ખોટો સમય આમ તેમ બીજું બધું કરવામાં વેડફીએ નહીં. અઘરું છે, કારણ કે ભગવાને આ મનુષ્યને નું શરીર તો સરસ કર્યું, ઘડ્યું, બહુ પરિપક્વ બુદ્ધિ, મન, ઇન્દ્રિયો આપી, પણ બહિર્મુખી ઇન્દ્રિયો આપી. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ. આ બહિર્મુખી ઇન્દ્રિયો વડે બહાર રહેલા વિષયો અને ભોગની વાસનાઓ, સંસ્કાર, આ ત્રણેય ભેગું થાય છે. આ ત્રણેય ભેગું થાય છે એટલે જાણે કે આ મનુષ્ય બેબસ બની જાય છે, એનું કઈ ચાલતું નથી. ઇન્દ્રિયોના ભોગ બહાર છે. અનંત જન્મોની ટેવ ભોગ ભોગવવી અને આનંદ પ્રાપ્ત કરવાની છે. વિષયોમાંથી જ, બહારથી જ આનંદ મળે છે, એવી એક દ્રઢ ગ્રંથિ મનમાં બંધાઈ ગયેલી છે. આવા અનેક કારણો છે. એટલા માટે જ આ જે બ્રહ્મ વિદ્યા છે, આત્મજ્ઞાન છે, એને દુર્લભ કહ્યું છે. એમ સહેલાઈથી મળી નથી જતું. સખત પહેલા તો ઇન્દ્રિયો ઉપર અને મન ઉપર કાબુ રાખવા સખત પ્રયત્ન કરવો પડે, અને એ પણ પ્રયત્ન ધીરે ધીરે કરીશું એવું નથી, કારણ કે કાળની ઝડપ તો કોઈનાથી રોકાતી નથી. પાનબાઈએ લખ્યું, વીજળીના ચમકારે પાનબાઈ મોતી પરોવી લે છે. વીજળીના ચમકારા જેટલું જ આ જીવન છે, અને એ જીવનમાં આ લક્ષ્ય સાધી લેવાનું છે. એટલે અહીંયા કાળની વાત કરી છે, અને કે છે કે દિન અને રાત્રિ, દિવસ અને રાત્રિ, સાંજ અને સવાર, શિશિર અને વસંત, એ તો જાય છે અને આવે છે. પુનઃ આયાત, એટલે કે જાય છે, આવે છે, જાય છે, આવે છે. અને કાળ ક્રીડતી, એને તો આનંદ આવે છે, મજા આવે છે, દોડ્યા જ કરે છે. કાળ દોડ્યા કરે છે. કાલો જગત ભક્ષક, એવું શિવ અપરાધ ક્ષમાપના સ્તોત્રમાં કહ્યું. એટલે કાળ છે એ ક્રીડા કરે છે, અને એમાં આયુષ ક્યારે પૂરું થઈ જાય છે કઈ કહેવાય નહીં. એ આયુષ્ય પૂરું થવા માટેની કોઈ અવધિ આપણને પ્રાપ્ત થતી નથી. જીવ જ્યારે જે દિવસે જન્મે છે એ જ દિવસે એની મૃત્યુ તારીખ નક્કી થઈ ગયેલી હોય છે, અને છતાંય આ જીવ એવા ભ્રમમાં રહે છે કે આ શરીર મળ્યું છે,
મહાપુરુષો કહે છે કે અધ્યાત્મ શાસ્ત્રનું અધ્યયન, બ્રહ્મ તત્વનું અધ્યયન કરવું જોઈએ. ઇહ ચેદ વિદિતઃ ઇહ ચેદ વિદિતઃ અથ સત્યમસ્તિ. અહીંયા એટલે આ મનુષ્ય શરીરમાં જો જાણી લીધું તો બરાબર છે, અને ઇહ ચેદ ના વેદિથ, અને જો ના પ્રાપ્ત કર્યું, ના જાણ્યું, મહતી વિનષ્ટિ, મહાન વિનાશ છે. પણ આ મનુષ્ય કેવો છે? એ કે છે આયુષ્ય જતું રહે છે, અને એ આશા વાયુને છોડતો નથી. આશા એટલે કે ઈચ્છાઓ પૂરી કરવા માટેનો જે એને ટેવ પડેલી છે, વાસના છે, એને છોડતો નથી. હવે આ બધું કેમ કરે છે વ્યક્તિ? આ બધી મહેનત કરે છે કેમ જીવન દરમિયાન? તો એનું એક જ લક્ષ્ય છે, અજ્ઞાન આધારિત એક જ લક્ષ્ય છે, અને એ છે હું અને મારાઓને સુખી કરું. હું સુખી થઉં, મારાઓને સુખી કરું. મારી જવાબદારી છે, સમગ્ર કુટુંબનું ભરણ પોષણ કરવાની મારી જવાબદારી છે, એવું એણે પોતે નક્કી કર્યું છે. કોઈએ લખી નથી આપ્યું, પણ એણે પોતે નક્કી કર્યું છે કે આ કુટુંબને સુખી રાખવાની, સલામત રાખવાની જવાબદારી મારી છે. એટલે કટાક્ષ કરતા શંકરાચાર્યજી કહે છે કે આ બધી ચિંતા પત્નીની, પતિની, બાળકોની, ધનની, સંપત્તિની, ઘરની, સ્થાવર જંગમ મિલકતની તું કેમ ચિંતા કરે છે? ભગવાન પર વિશ્વાસ નથી? નિયંતા તારો કોઈ નથી? હે મૂર્ખ, તારો કોઈ નિયંતા નથી? એટલે એ કરશે, ખરેખર જવાબદારી એની છે. તું શું કામ ચિંતા કરે છે? તો ચિંતા ના કરું તો શું કરું? થઈ જાય છે ચિંતા. તો ચિંતા ના થાય એટલા માટે ચિંતન કરવાનું હોય. ચિંતા ના કરવાની થાય એટલા માટે ચિંતન કરીએ. અને શેનું ચિંતન કરીએ? કેવી રીતે કરીએ? તો કે છે સજ્જન સંગતિ એકા ભવાર્ણવતરણે નૌકા ભવતી. આ ભવસાગરને તરવા માટે એક માત્ર નૌકા છે, અને એ નૌકા કઈ છે? એ કે છે કે સજ્જનોનો સંગ, સંતોનો સંગ, સદ વિચારનો સંગ, સદ વાંચનનો સંગ, સદ આચરણનો સંગ. એટલે બધા જ જે સંતો છે, મહાન પુરુષો છે, સત્સંગીઓ છે, ભક્તો છે, સેવાભાવી પુરુષો છે, જ્ઞાની પુરુષો છે, વિચારશીલ પુરુષો છે આજુબાજુ, એમનો તમે સંગ કરો. કારણ કે સંગથી જ રંગ ચઢે છે. ભક્તિનો રંગ ચડાવવો હોય કે સેવાનો રંગ ચડાવવો હોય, એમાં ઉપાય એક જ છે કે યોગ્ય એવી કંપની હોવી જોઈએ. સદવિચારો જ્યાંથી પ્રાપ્ત થાય એવો સ્રોત આપણી પાસે હોવો જોઈએ. કારણ કે એ બધા અનેક લોકોના અનુભવો પરથી, અનેક લોકોના જે બાહ્ય પરિબળો છે એમના જીવનમાં આવેલા, એટલે કે એક જણનું વાંચન નહીં. આપણે 50 જણ ભેગા થતા હોઈએ તો 50 લોકોએ કંઈક ને કંઈક વાંચેલું હોય, વિચારેલું હોય, સાંભળેલું હોય, એ બધું ભેગું થાય. અને એ ભેગું થાય ત્યારે કંઈક રસ્તો મળી જાય છે, અને એ
સત્સંગ કહેવાય છે. એટલે એ એકમાત્ર નૌકા છે. એના વગર આ ભવસાગરને તરવાનું શક્ય જ નથી. નારદજીએ ભક્તિ સૂત્રમાં પણ એ જ કહ્યું છે, અને રામજીએ રામાયણમાં મહાદેવજીએ પાર્વતીને પણ નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો છે. અને નવધા ભક્તિમાં પહેલું પગથિયું છે સત્સંગ. શ્રવણ એટલે જ સત્સંગ. એટલે કોઈ ગુરુ પાસેથી, મહાપુરુષ પાસેથી, સાધુ સંત પાસેથી કંઈક શ્રવણ કરવું જોઈએ. આગલો શ્લોક જોઈએ તો, જટિલો મુંડી લુંચિત કેશ કાશાયંબર બહુકૃત વેશ પશ્યન્નપી ન પશ્યતિ મૂઢ કુદર નિમિત્તમ બહુકૃત વેશ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. અહીંયા ઉપર અહીંયા સંન્યાસ આશ્રમ ઉપર એમણે કટાક્ષ કર્યો છે. જુદા જુદા પ્રકારના સંન્યાસીઓ જોવા મળે છે. શ્વેતાંબર હોય, પછી કાશાયાંબર હોય, દિગંબર હોય, એટલે જે નાગા બાવા છે તે હોય, કોઈક જટા રાખે, કોઈક મુંડન કરાવે, કોઈક કેશનું લુંચન કરે, કે તોડી અને વાળ કાઢે ખેંચીને. એવા બહુકૃત વેશ. બધી જુદી જુદી પ્રકારના અનેક સંન્યાસીઓ હોય છે. એ કેવા છે તો કે છે કે પશ્યનપી ન પશ્યતિ. આંખો ચક્ષુરેન્દ્રિયો દ્વારા એ જુએ તો છે, પણ એમને નિત્ય અનિત્યનો, આત્મા અનાત્માનો વિવેક કરવા માટે એમની દ્રષ્ટિ સામર્થ્યવાન નથી. એટલે દ્રષ્ટિ થી જેવું દેખાય છે એને જ સાચું માની લે છે. વિષયો વિશે એમને યથાર્થ દર્શન થતું નથી. દેખાય છે એને જ સાચું માને છે. વિચાર બિલકુલ કર્યો નથી. વિચારમાં એમની કોઈ રુચિ નથી. અને એટલે એ કેવા છે તો કે છે કે એ મૂઢ છે. એ મોહથી ગ્રસ્ત છે. કેવો મોહ છે? અહીંયા અધ્યાત્મનો મોહ છે. પોતે ઘર છોડી દીધું એટલે જાણે કે મુક્ત થઈ જ ગયા એવું એ માને છે. પણ ઘર છોડ્યું છે એ તો માત્ર શરૂઆત છે, અને તે પણ બહુ વિચારપૂર્વક ઘર છોડ્યું હોય તો. બાકી કોઈ ઝઘડામાંથી બચવા માટે, કોઈ જવાબદારીમાંથી છટકવા માટે, કોઈ અપમાનનો બદલો લેવા માટે જો ઘર છોડ્યું હોય તો એ તો ખરેખર ભારરૂપ છે. આ સંન્યાસનું જીવન એ કંઈ સરળ નથી. વ્યવહારિક જીવન પણ સરળ નથી. કારણ કે ગૃહસ્થાશ્રમમાં અનેક લોકોને તમારે સાચવવા પડે છે. અનેક સંબંધોને સાચવવા પડે છે. ઘણી બધી જગ્યાએ તમારે તમારા પોતાના આગ્રહોને છોડી અને અન્યના આગ્રહોને માન આપી અને એને પાલન કરવું પડે છે. તો ગૃહસ્થાશ્રમ પણ કઈ સહેલો નથી. તો આ ગૃહસ્થાશ્રમમાંથી છટકી જવા માટે લોકો ઘરેથી નાસી જાય અને કેસરી કપડા પહેરી લે. એટલે કે સનાતન ધર્મમાં, ભારત હિન્દુ ધર્મમાં ભિક્ષા માંગવાનું લાયસન્સ મળી જાય. હવે આ ભિક્ષા માંગવાના લાયસન્સ તો ભિક્ષા કેમ માંગવાની છે?
ઉદર નિમિત્તમ, પેટ ભરવા માટે. ખરેખર સંન્યાસીઓ, ખરેખર કેટલાક સાધુઓ એ પેટ ભરવા માટે જ ભિક્ષા માંગે છે એવું નથી. લોભ થશે, જેમ જેમ દ્રવ્ય પ્રાપ્તિ થાય તેમ તેમ લોભ થાય. જો વિચારશીલ વ્યક્તિત્વ ના હોય, જો લક્ષ્યનું માટેનું સભાનતા ના હોય તો લોભ થાય જ. એટલે હરિદ્વાર, ઋષિકેશ, ઉત્તરકાશી ઘણા બધા છે, ઘણી બધી જગ્યાઓ, કાશીમાં ભંડારામાં બધા આવી જાય, કારણ કે ત્યાં દક્ષિણા મળે. એટલે એ લોકોને જે જ્યાં રહે છે, જે આશ્રમમાં રહે છે, ત્યાં જમવાનું નથી મળતું, અન્ન નથી મળતું એવું નથી, ત્યાં અન્ન મળે. પણ અહીંયા જ્યાં તેમને બોલાવે છે, જ્યાં બ્રહ્મ ભોજન કરવા માટે, ત્યાં પોતે બ્રાહ્મણ કેવડાવે પોતાને અને દક્ષિણા મેળવે. તો આ બ્રહ્મ ભોજન દક્ષિણા માટે થતું હોય. જ્યાં વધારે દક્ષિણા આપે જે આશ્રમ, ત્યાં વધારે જવાનું થાય. એટલે કે આ પણ સામાન્ય એક જાણે કે ધંધો થઈ ગયો છે. એટલા માટે કે છે કે ઉદર નિમિત્તમ બહુકૃત વેશ, એને જુદા જુદા વેશ ભજવવા પડે છે. જેમ નાટકના પાત્રો જુદા જુદા ભજવી અને એ નાટ્ય મંડળી જે હોય એ પૈસા કમાય. અને એ જ માત્ર નહીં, બધા જ ગૃહસ્થીઓ એમણે જ્યારે જેવું પાત્ર ભજવવું પડવાની જરૂર દેખાય ત્યાં તેવું પાત્ર ભજવી અને એ પોતાનું કામ કાઢી લેતા હોય છે. કામ, લોભ, મોહ, ઈર્ષા આ બધું હોય જ છે. અને એને પોષણ થાય એવું વર્તન થાય છે, એવું જીવન જીવાય છે. ખરેખર ત્યાગપૂર્ણ જીવન નથી. ખરેખર જેને કહી શકાય કે નિયત યમ નિયમ પાળી અને નિયત પ્રાપ્તિ કરી લેવી એવું નથી. શંકરાચાર્યજીએ તો સાધન મનીષા પંચકમ લખ્યું છે, અને એમાં લખ્યું એટલે એને યતિ પંચકમ પણ કહેવાય છે. અને એમાં કહ્યું કે ભિક્ષાન્ન થી તમારે સંતુષ્ટ રહેવાનું છે. જે પણ સંન્યાસી બન્યા છે એને ભિક્ષા માંગી અને પોતે સંતુષ્ટ રહેવાનું છે. ભિક્ષાન્નેન સંતુષ્ટ્યતામ એમ કહ્યું છે. પછી સ્વાદુ અન્નમ ન યાચ્યતામ, આપણા પોતાના ભક્તોને પણ કહેવાનું ના હોય કે મને આ ભાવે અથવા આ ફલાણું બહુ દિવસથી નથી ખાધું, એવું ના હોય. એટલે સ્વાદુ અન્નમ ન ચ યાચ્યતામ, જે યદૃચ્છા લાભ સંતુષ્ટ, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જે પણ ભોજન મળે એનાથી સંતુષ્ટ રહેવાનું છે. અને સ્વાદ વાળા ભોજનની યાચના નથી કરવાની. એ સંન્યાસીના માટેનું કર્તવ્ય છે. એટલે કે સંન્યાસ જીવન હોય, ગૃહસ્થાશ્રમ હોય, વાનપ્રસ્થાશ્રમ હોય, સંન્યાસ આશ્રમ હોય, દરેકે દરેક આશ્રમના નિયમો છે. જીવન જીવવા માટેના એના નિયમો છે. મનુસ્મૃતિ વગેરે બહુ સ્પષ્ટતાપૂર્વક બહુ ડિટેલમાં એ બધાનું વર્ણન કરે છે. એ પ્રમાણે જીવન જીવવાનું છે. પણ અહીંયા તો જેણે આ સાધુનો વેશ પહેરી લીધેલો છે એ પોતાને જાણે કે અન્ય લોકો પાસેથી અન્ન અને બીજી જરૂરિયાતોનો ને પૂરી કરવા માટે ભિક્ષા માંગવી એ એમનો જાણે કે હક બની જાય છે. તો એ યોગ્ય નથી. એટલા માટે જો આત્મ પ્રાપ્તિ માટેનો જ
સંનિષ્ઠ પ્રયત્ન ના હોય તો સંન્યાસ કોઈ રીતે યોગ્ય નથી. એનો અર્થ કે સમજપૂર્વકનો સંન્યાસ જોઈએ. આત્મ વસ્તુ અત્યંત સૂક્ષ્મ છે. એ આત્મ વસ્તુનો વિચાર કરવા માટે વ્યવહાર કરતા કરતા આત્મવિચાર કરીશું એ યોગ્ય નથી. અને એટલા માટે સંન્યાસની વ્યવસ્થા શાસ્ત્રએ કરેલી છે કે જેમાં કુટુંબ અને આખો સમગ્ર સમાજ એના તરફ એ તમારા પાસેથી કોઈ અપેક્ષા ના રાખે કે તમે સમાજને માટે કંઈક કરશો. કારણ કે કંઈક કોન્ટ્રીબ્યુટ કર્યા વગર કન્ઝ્યુમ કરવું, કોઈને આપણે નોકરી કર્યા વગર એમને આપણા કુટુંબ ઉપર બોજો બની અને જીવવું. કુટુંબ એટલે કે સમાજ. તો જો સમાજના માટે આપણે કોઈ ઉત્પાદક કામ ના કરતા હોઈએ તો આપણને એ સમાજ પાસેથી કંઈ પ્રાપ્ત કરવાનો પણ હક રહેતો નથી, એવું સમજવું જોઈએ. અને એ સમજી અને તો જીવે તો આત્મવિચાર થાય. એના માટે સંન્યાસ છે. એટલે એ જેને કહેવાય કે એકાગ્ર ચિત્તે આત્મવિચાર કરવાની સગવડ મળવા માટેનું આ એક સાધન છે, નહીં કે ઉદરપૂર્તિ કરવા માટે. ઉદરપૂર્તિ તો તમે ઈચ્છો કે ના ઈચ્છો તો એ થવાની છે. પ્રારબ્ધ અનુસાર આપણને બધાને દરેક જીવને મળે છે, મનુષ્યને જ નહીં, સંન્યાસીને જ નહીં, દરેક જીવને પ્રારબ્ધ પ્રમાણે ભોગ મળી જ રહે છે. એટલે એના માટે ખરેખર સંન્યાસ લેવો જોઈએ નહીં કે બીજું કઈ આવડતું નથી, બીજા કશાને લાયક નથી, કુટુંબમાં મારી કોઈ કિંમત નથી, સમાજમાં મારી કોઈ કિંમત નથી, હું કંઈ કરી શકતો નથી, અથવા મારે કંઈ પણ ધંધો વેપાર કરવા માટે હું તૈયાર નથી, આળસુ છું, અને એ તો લોકો ખાવા આપશે ને આપણે ખાઈશું. તો એ રીતની જે વિચારસરણી છે એ સમાજ ઉપર બોજો છે, એ યોગ્ય નથી. પણ આત્મવિચાર કરવા માટે, એટલા માટે શાસ્ત્રએ કહ્યું છે કે જે દિવસે ખરેખર પ્રબળ વૈરાગ્ય ઉત્પન્ન થાય આત્મવિચાર કરવા માટે, તે જ દિવસે ઘર છોડી દેવું જોઈએ. શાસ્ત્ર કહે છે, અનુમતિ આપેલી છે. પણ એને આત્મવિચાર કરવા માટેના સાધન રૂપ આ વેશ છે કે જેથી મને સમાજ પાસેથી કોઈ અપેક્ષા ના રહે, કારણ કે મેં એને છોડી દીધેલો છે. હવે મને મારા કુટુંબ વાળા મારું ધ્યાન નથી રાખતા, કે મારી માંદગીમાં પણ જોવા આવતા નથી, કે મેં ખાધું કે નહીં ખાધું કોઈ પૂછતું નથી. એવું હવે કોઈ અપેક્ષા ના રખાય, કારણ કે તમે સ્વેચ્છાએ ઘર છોડી દીધું છે. અને ઘરવાળા પણ તમારી કોઈ અપેક્ષા ના રાખે, કારણ કે ઘરવાળાએ નક્કી કરી દીધું કે તમારો રસ કોઈક બીજા વિષયમાં છે. વ્યવહારને ચલાવવામાં હવે તમે સક્ષમ નથી, યોગ્ય નથી. એટલે બંને પક્ષે એકબીજાને છોડી દીધા. એટલે મને સમાજ પાસેથી કોઈ અપેક્ષા નથી, સમાજને મારી પાસેથી કોઈ અપેક્ષા નથી. માટે મારું જીવન એક ઇન્ડિવિજ્યુઅલ પરસ્યુટ બને, કલેક્ટિવ ના બને. એ ઇન્ડિવિજ્યુઅલ જેને કહેવાય સફર બને, કે જ્યાં આત્મવિચાર એ જ પ્રધાન શું કહેવાય, એને પ્રધાન કાર્ય છે. આત્મવિચાર કરવો એ જ પ્રધાન કાર્ય છે. અને શરીર અને શરીરના જરૂરિયાતોને પૂરી કરવી એ માત્ર ઔપચારિક બને. ભૂખ લાગી હોય તો જ ભિક્ષા લેવા જવાનું,
ત્યાં નિયમો છે કે 3 ઘેર માંગવાની કે 5 ઘેર માંગવાની, એવો બધા નિયમો હોય છે. તો એ પ્રમાણે ભિક્ષાન્નેન સંતુષ્ટ્યતામ એવું કહ્યું છે. ખરેખર એવું હોવું જોઈએ. આદર્શ એ છે. સંન્યાસની અનુમતિ માત્ર આ ભવબંધનમાંથી છૂટવા માટે, આત્મવિચાર કરવા માટે જ છે. સંપૂર્ણ સમય આત્મવિચારમાં વ્યતીત કરી શકાય, એકાગ્રતા પૂર્વક બેસી શકાય એટલા માટે છે. અન્ય કોઈ જવાબદારી એની રહેતી નથી. સામાજિક નથી, આર્થિક નથી, વ્યવહારિક નથી, રાજકીય નેશનલ કોઈ પણ જવાબદારી એની રહેતી નથી. એટલે સાધુ જીવન બહુ સારું છે, પણ એ સમજદારી પૂર્વક સંન્યાસ લીધો હોય એના માટે. અહીંયા તો કે છે કે ઉદર નિમિત્તમ બહુકૃત વેશ, કારણ કે શંકરાચાર્યજી બહુ ફર્યા, 3 વખત ભારતની નું ભ્રમણ કર્યું, બધા ક્ષેત્રોનું, આખા ભારતનું. અને એટલે એમણે અનેક આવા સાધુઓ જોયા હશે જે માત્ર સંન્યાસના વસ્ત્રો પહેરેલો ભિખારી બની જાય છે. સંન્યાસના વસ્ત્રો એ સમાજને છેતરવા માટેનું સાધન બને છે. એ જટા હોય કે મુંડન કરેલું હોય, ત્રિશૂળ હાથમાં હોય કે બહુ બધી રુદ્રાક્ષની માળાઓ પહેરેલી હોય કે પછી મોટું તિલક કર્યું હોય અને ઢગલાબંધ તુલસી માળાઓ પહેરી હોય, સફેદ વસ્ત્ર પહેર્યા હોય, જે કોઈ હોય તે, જો એનો સંનિષ્ઠ પ્રયાસ આ ભવબંધનમાંથી છૂટવા માટેના પ્રયત્ન કરવાનો ના હોય તો એ બધા જ સમાજ ઉપર બોજો છે, એ બધા સમાજને છેતરે છે. અને એટલે શંકરાચાર્યજીએ વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે કે આ બધા તો કેવા છે, તો એ કે છે કે બહુરૂપિયા છે. પોતાનું પૂરું કરવા માટે, લોભ પૂરો કરવા માટે, જરૂરિયાતો પૂરી કરવા માટે એ ભિક્ષા માંગે છે. ત્યાર પછી સંન્યાસના ઉપર કટાક્ષ કર્યા પછી સમાજ ઉપર પણ કટાક્ષ કરે છે. સામાજિક જીવન, જે ગૃહસ્થ જીવન જીવે છે એમના માટે પણ કટાક્ષ કરે છે. એ કેવો છે તો કે છે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચત્યાશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધ યાતિ દંડમ ગૃહીત્વા તદપિ આશાપિંડમ ન મુંચતી. ઈચ્છાઓ અનંત છે અને એ અનંત ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે આ માણસ છે એ સતત પ્રયત્નશીલ છે. કોઈ યોગ્યનો વિચાર કર્યા વગર પણ એ પ્રવૃત્ત રહે છે. તો યોગ્યનો વિચાર એટલે કેવો કે દરેક ઉપાધિને માટે એક વય હોય. અમુક વય સુધી તમે આ બધી ઉપાધિઓ છે એને ધારણ કરી શકો. દાખલા તરીકે આપણા હિન્દુ ધર્મમાં એમ કહેવાતું હતું કે બાળકો હોય તો રમે અને તરુણી હોય તો એ એકબીજા તરફ આકર્ષિત થઈ અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે.
ગૃહસ્થાશ્રમમાં પણ વ્યક્તિએ સંતાન ઉત્પન્ન કરવું એ એની ફરજ છે, એક પવિત્ર ફરજ છે. ધર્મ એને અનુમતિ આપે છે, એટલા માટે લગ્ન સંસ્કાર થાય છે. એટલે વિવાહ સંસ્કારથી એ સંતાન ઉત્પત્તિ કરવા માટેની પરમિશન એ સમાજ પાસેથી મેળવે છે. પણ સ્ત્રી પુરુષનું પરસ્પર આકર્ષણ પણ જ્યાં સુધી સંતાન ઉત્પત્તિની ઈચ્છા હોય ત્યાં સુધી જ થવું જોઈએ. સતત એ પરસ્પર આકર્ષણ વાળું જે વ્યવહાર છે એ એની અનુમતિ શાસ્ત્રએ નથી આપી. શાસ્ત્ર તો કે છે કે ગૃહસ્થાશ્રમનો અંત આવી જાય. ક્યારે? એ કે છે કે પુત્રનો કે પુત્રીનો પુત્ર થાય એટલે કે તમે દાદા કે દાદી, નાના નાની બની જાઓ, પછી ગૃહસ્થાશ્રમનો અંત છે. પછી સહચર્ય રહેતું હોવા છતાં પણ એ ગૃહસ્થ ના કહેવાય, એને ગૃહસ્થાશ્રમ એવું એની વ્યાખ્યામાં આવતું નથી. એટલા માટે કે છે અંગમ ગલિતમ, અંગ હવે નબળા થઈ ગયા છે. પલિતમ મુંડમ, માથું છે એ પળિયાઓ આવ્યા છે. પળિયા એટલે સફેદ વાળ, ગ્રે હેર. આખું માથું એ ગ્રે હેર થી ભરાઈ ગયું છે. અને તુંડમ, મોઢું, દશન વિહીનમ, દાંત વગરનું, દાંત બધા પડી ગયા છે. તો દશન વિહિતમ જાતમ તુંડમ, અને દાંત વગરનું મોઢું થઈ જાય છે. એને ત્રીજા પગનો સહારો લેવો પડે છે, એટલે કે લાકડીના સહારાથી એને ચાલવું પડે છે. દંડમ ગૃહીત્વા વૃદ્ધ યાતિ, એ હલનચલન કેવી રીતે કરે છે? તો કે છે લાકડીની મદદથી એ હલનચલન કરે છે. અને છતાંય ભોગ માટેની ઈચ્છાઓ એના ઉપર એનું નિયંત્રણ રહેતું નથી, એ ભોગ છોડતો નથી. દરેકે દરેક ઉંમરની એક ખાસિયત હોય છે. બહુ વિવિધ સ્વાદનું આસ્વાદન કરવું એ યુવાનીનું કામ છે. પછી જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ એ બધા જ પાંચે પાંચ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ પાંચે પાંચ ઉપર નિયંત્રણ હોવું જોઈએ. બધી જ ઉંમરમાં બધું જ કરવાની અનુમતિ હિન્દુ ધર્મ આપતું નથી. એટલા જ માટે પાશ્ચાત્ય સમાજમાં એમ કહેવાય છે કે 70 વર્ષનું વ્યક્તિ એ લગ્ન કરે અને પછી એમ કે આ મારા ચોથા લગ્ન છે. એટલે બીજું લગ્ન, ત્રીજું લગ્ન, ચોથું લગ્ન, અને દરેકે દરેક લગ્નના જુદા જુદા સંતાન. એટલે આ પરંપરા જે છે એ ભારતીય પરંપરા નથી. અહીંયા તો રામજીએ એક પત્નીત્વનો આદર્શ આપણી સામે રજૂ કર્યો છે. કૃષ્ણ ભગવાનને તમે કહેશો કે 16,108 રાણીઓ હતી, તો એમણે આ બ્રહ્મચર્ય ના કર્યું? ના, એમને પણ બાળક નહોતા. અને એમણે જ્યારે તપ કર્યું
અને ઋષિ પાસેથી માંગ્યું, ત્યાર પછી એમને બાળક થયા છે. બધી જ પત્નીઓ એમની પત્ની નહોતી. એ બધીને એક એક આશ્રય આપવા માટે એમણે લગ્ન કરેલું 1000 સાથે. તો અને છતાંય એક વાત મેં કહેલી હતી કે પેલા ગોપીઓને યમુનાજીના સામે કિનારે દુર્વાસા મુનિને ભૂખ લાગી હતી અને ખાવા આપવા જવાનું કહ્યું એમણે. ત્યારે યમુનાજીએ કહ્યું કે કોઈ બ્રહ્મચારી હોય એણે તમને કહ્યું હોય તો હું માર્ગ આપું. અને ત્યારે કૃષ્ણ ભગવાન બ્રહ્મચારી હતા, નિત્ય બ્રહ્મચારી. અને જમનાજીએ એમને માર્ગ આપેલો. તો એ નિત્ય બ્રહ્મચારી હતા. ગોપીઓ સાથે એમણે જે વ્યવહાર કર્યો, રાધા સાથે એમણે જે વ્યવહાર કર્યો, બાકીની રાણીઓ સાથે જે લગ્ન કર્યા, આ બધામાં માત્ર વ્યવહારિક એક્શન હતી. અને એમનું જે વ્યક્તિત્વ હતું એમાં કોઈ વિકાર નહોતો. એટલા માટે કહ્યું બ્રહ્મચારી છે, નિત્ય બ્રહ્મચારી. તો એ નિત્ય બ્રહ્મચારી કૃષ્ણ આશાપિંડમ તદપી ન મુંચતી. ભોગોની ઈચ્છાઓ લોકો છોડતા નથી. ઉંમર પ્રમાણે દરેકે દરેક આપણા વ્યવહારમાં એક પરિપક્વતા દેખાવી જોઈએ. કે બહુ વખત, બહુ લાંબો સમય ભોગવ્યું, બહુ વર્ષો ભોગવ્યું, બસ હવે ભોગ કરવો નથી, હવે ભોગનું જરૂર નથી, જોઈતો નથી. એમ જો ઉંમર પ્રમાણે ભોગો ઉપર નિયંત્રણ ના લાવે તો એ આત્મવિચાર કરવા માટે સમર્થ નથી રહેતો. પણ આપણા તો ગૃહસ્થ જીવનમાં શું થાય છે એ કે છે લોકોને આ આત્મવિચાર કરવો જોઈએ એવો વિચાર પણ કોઈ કશ્ચિત યતતી સિદ્ધએ, કોઈક હજારોમાં એકાદને આવો વિચાર આવે છે. બાકી તો વ્યવહારિક જીવન જ જીવે છે. અને એ વ્યવહારમાં 5 પ્રકારના જે વિષયો છે એના માટેની આશા, એને મેળવવા માટેની, એને ભોગવવા માટેની આશા હંમેશા તાજી ને તાજી જ રહે છે. એટલે હા, એમ કે જેમ ઉંમર થતી જાય એમ આ ઈચ્છાઓ છે તરુણાયતે, શરીર વૃદ્ધ બને અને ઈચ્છાઓ જાણે કે જુવાન બની જાય. એટલે એ ત્વરિત આવે અને જાદુ કરે એવું બને છે. ઉદર અચ્છા તદપી ન મુંચતી આશા પિંડમ. અચ્છા, હવે હજુ બીજા કેટલાક જે તપસ્વીઓ છે, પોતાને જે તપસ્વી રૂપે રજૂ કરે છે, એ તપસ્વીઓની પણ તો એમની પણ સ્થિતિ કેવી છે? તો એ તપસ્વી પણ લોકોને છેતરે છે. કેવો છે? અગ્રે વન્ની પૃષ્ઠે ભાનુ, રાત્રૌ ચુબુક સમર્પિત જાનુ, કરતલ ભિક્ષસ્તરુતલ વાસઃ, તદપી ન મુંચત્યાશા પાશઃ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. કેવો છે? અગ્રે વની, એ આગળ
આગ છે એની, અને પાછળ સૂર્ય છે. તપસ્વી, પેલી પંચાગ્નિ તપ હોય, એ ચારે બાજુ અગ્નિ સળગાવે, વચ્ચે બેસે અને ઉપર સૂર્ય તપતો હોય. આવો એટલે કે યજ્ઞ કરતા હોય. એ આગળ અગ્નિ છે અને પાછળ સૂર્ય તપે છે. એવો જે વ્યક્તિ છે તે પણ કેવો છે? તો એ કે છે કે રાત્રે એ આમ હથેળીમાં દાઢી મૂકી, ચુબુક મૂકી અને બેસી રહે છે. એવો જે છે તે પોતાને આ ઠંડીથી રક્ષિત કરવા માટે એને તાપણું સળગાવ્યું છે અથવા યજ્ઞ કર્યો છે. દિવસે સૂર્ય છે, રાત્રે સૂર્ય ના હોય ત્યારે પેલું તાપણું છે, અને ઠૂઠડું વાળી અને એ અગ્નિ સામે પોતે હૂંફ મેળવવા માટે બેસી રહ્યો છે. અને કરે છે કેવી રીતે? તો કે છે કે પોતાને એ ભિક્ષુ ગણાવે છે અને સાધુ ગણાવે. અને કરતલ ભિક્ષ તરુતલ વાસ, અને ઝાડની નીચે એનું વાસ છે, હાથમાં ભિક્ષા લે છે. એવો જે છે જેણે આ સંસાર છોડી દીધો છે, એવો જે છે એને પણ જુદા જુદા ભોગોની આશા હોય છે. તદપિ ન મુંચતી આશા પાશઃ. હવે આપણે કાલે જોઈશું, હજી તો જવા દો. બરાબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.